નમસ્કાર મિત્રો, હું છું જે ઠાકોરને આપ જોઈ છો ડાર્ક ચેનલ. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે નાથ્યો એટલે કે ચંદન રાઠોડ. આપણા ચંદન રાઠોડે તો ઘણી બધી ફિલ્મો મિત્રો ભજવી જ છે, પરંતુ એમને પહેલી અને સફળતા ફિલ્મ કહી દઉં તો ધૂળ કી થાળી મને માયા લાગી. મિત્રો આ ફિલ્મ જે છે ખૂબ સરસ વખણાઈ હતી. રાતોરાત મિત્રો એ સુપરસ્ટાર થઈ ગયા હતા અને એમને ઘણી બધી ફિલ્મો મિત્રો ભજવી છે, જેમ કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ દેશની કોઈ સરહદ એમને રોકી શકશે નહીં એવી ફિલ્મ એમને ભજવી હતી. એમાં આપણને વિલન તરીકે જોવા મળ્યા હતા. પછી એક પ્રેમનો દીવાનો અને પ્રેમની દીવાની એમને નાનો રોલ કર્યો હતો વિક્રમભાઈ ઠાકોર સાથે, એ પણ તમે જાણતા હશો. અને સાથે મિત્રો ધીરે ધીરે પછી નવા કેરેક્ટરમાં એ ઘુસ્યા હતા અને ઘણી બધી ફિલ્મો મિત્રો એમને કરી છે સુપરહિટ ફિલ્મ. પણ એમની પ્રથમ ફિલ્મ ને પહેલી ફિલ્મ સફળતા ફિલ્મ કહી દઉં તો ધૂળ કી થાળી મને માયા લાગી. અને સાથે મિત્રો એવી ઘણી અનેક ફિલ્મો છે. પછી એ ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું, પરંતુ વિક્રમ નંબર 1 એમને એક સંગીતમાં એમને ડાન્સ કર્યો હતો. એ મહેમાન કલાકાર હતા. અને સાથે મિત્રો એમને 2026માં ફિલ્મ આવવા જઈ રહી છે ધૂળ કી થાળી મને માયા લાગી પાર્ટ 2. અને હવે ક્યારે આવશે આપણને ખ્યાલ નથી, પરંતુ 2026માં કે 2027માં આવી જશે. અને શૂટિંગ પણ અત્યારે હવે ટૂંક જ સમયમાં શરૂ થવાનું છે. અને બીજી વાત કે મિત્રો એમને એક જે સિરિયલ પણ એમને બનાવી છે સતીબાઈ કરીને કઈક સિરિયલ નું નામ છે. તો એ સિરિયલ કલર્સ ગુજરાતીમાં આવે છે, એમાં પણ એમનો રોલ છે. તો ખુબ સારી વાત કહેવાય. અને પછી એ વિદેશમાં સેટલ થઈ ગયા છે. અત્યારે મિત્રો વિદેશમાં સેટલ થઈ ગયા છે. એમની ઘણી બધી ફિલ્મો મિત્રો ખુબ સારી ચાલી પણ એ જમાનામાં હતી. અને હવે 2026માં પણ ધૂળ કી થાળી મને માયા લાગી જે ફિલ્મ છે, ચાહકોને ધૂળ કી થાળી મને માયા લાગી એ ફિલ્મ ખૂબ ગમી હતી. એટલે હવે 2026માં પાર્ટ 2 પણ બનાવશે એવું મને લાગી રહ્યું છે. અને હા મિત્રો, તમે પાર્ટ 2 જોવા માંગો છો એ પણ અવશ્ય જણાવજો. આપણે મારા રિવ્યુઝ કેટલા આવે છે એ જોવાનું રહેશે. અને આપણે વિડીયો આગળ પહોંચાડવાનો છે, જેથી કરીને આપણે પાર્ટ 2 ની રાહ જોઈએ. તો પાર્ટ 2 તો મિત્રો આવવાનો જ છે, એવું છે ને કે નથી આવવાનું, પરંતુ ક્યારે આવશે એ આપણને ખ્યાલ નથી. તો આવશે કંઈક પોસ્ટર આવશે કે ટીઝર બીજર આવશે તો આપણે થોડી ઘણી એમના વિશે વાત કરીશું. ચંદન રાઠોડને તો કોણ નથી ઓળખતું મિત્રો. એ ખૂબ જ નામાંકિત કલાકાર છે, ખૂબ સારા કલાકાર છે, એક્ટર છે, તમે જાણતા હશો. અને એમને ઘણી બધી ફિલ્મો મિત્રો એમને રોલ કર્યા છે. તો તમને સૌથી વધુ રોલ સારો કયો ગમ્યો અને એમની પહેલી ફિલ્મ કઈ તમને ગમી હતી એ પણ અવશ્ય જણાવજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.